હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ. અને આજે આપણે ફાઇનલી ખેતરની અંદર આવી ગયા છે દોસ્તો. અને આજે આપણે કે જે બાજરીની અંદર આવી ગયા છે અને આજે આપણે વાત કરવાની છે બાજરી વિશે. એટલે કે આપણે જે અનાજ વાવીએ છીએ અને એને આપણે ખાવા માટે બાજરી વાવી છે એ બાજરી વિશે. તો દોસ્તો આજે આપણે બાજરી એકદમ પાકી છે અને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો આપણે જઈએ બાજરીની અંદર અને બાજરીના ખેતરની અંદર જઈને જોઈશું આપણે ચારેય બાજુ કે આપણી બાજરી કેવી પાકી છે અને કેટલી સરસ છે અને એને હવે ક્યારે વાઢવી છે અને એને ક્યારે આપણે લેવી છે. તો મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની બહુ જ ગરમી પડી રહી છે. તો મિત્રો અત્યારે સરકાર નવા નિયમો બહાર પાડી રહી છે કે અત્યારે ગરમીનું બહાર ના નીકળવું અને ગરમીનું આ ના કરવું, ગરમીનું તેમ ના કરવું, ગરમીનું ઠંડુ પાણી ના પીવું, એવું બધું ઘણું બધું એડવર્ટાઇઝ કરી રહી છે. પણ મિત્રો કદાચ મારા બધા એવા ખેડૂત ભાઈઓ જે છે, ખેડૂત ભાઈઓ આવું કામ જો ના કરે અને ખેડૂત ભાઈ જે છે કે આ ગરમીના બહાર ના નીકળે અને ગરમીનું આ ના કરે, પેલું ના કરે, તો આ ખેતીવાડી જે છે એનું શું થશે અને મારા ખેડૂત ભાઈઓનું શું થશે અને આ વેપારી લાઇનમાં ચાલવાવાળા માણસોનું શું થશે. તો મિત્રો ચાલો આપણે કે હવે ફાઇનલી જે ગરમી આટલી પડી રહી છે એના કારણથી આપણે ઘણા બધા એવા વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓ છે એ ખેતરની અંદર કામ કરવા નથી આવતા, કારણ કે બીમારીથી ડરતા હોય છે. એટલે દોસ્તો તમે જોઈ શકો છો ફાઇનલ આપણે આ બાજરી છે જે કે આ બાજરીની અંદર આવી ગયા છીએ. તમને મારા પાછળનો જે નજારો જોવા મળી રહ્યો છે એકદમ સરસ નજારો છે અને બાજરી તમે જોઈ શકો છો કે એનો દોણો સરસ થઈ ગયો છે અને એ પાકી જાય છે અને આજે આપણે બાજરી વાઢવા માટે તૈયાર થઈ ગઈ છે. તો દોસ્તો હવે લોકો અને આપણે જે ગામની પબ્લિક છે, જે ગામડાઓની પબ્લિક છે એ બીવાઈ રહી છે, એ ડરે છે. એ શું કારણથી ડરે છે અને કેમ ડરે છે એ વિશે આજે આપણે વાત કરીશું. તો મિત્રો અત્યારે એવા અવારનવાર યુટ્યુબની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર એવા ઘણા બધા નવા એવા વિડીયો આવે છે. તમે જોઈ શકો છો દોસ્તો કે એવા નવા વિડીયો આવે છે અને એમાં નવી ચેતવણીઓ આવી રહી છે દોસ્તો. કે મિત્રો એવું કહે છે કે તમે વેક્સિન લીધી છે, જે કોરોના સમયમાં વેક્સિન લીધી છે ને એના કારણથી નાના ઉંમરવાળા છોકરાઓ અને નાની ઉંમરવાળી જે બાયડીઓ છે, સ્ત્રીઓ છે, એ પોતાનો જીવ ગુમાવી રહે છે. એનું કારણ એવું છે. પણ મિત્રો એવું નથી, ઘણું બધું એવી તકલીફો પણ થતી હોય છે. એના કારણથી બધા એવા ખેડૂત ભાઈઓ બીવાઈ રહ્યા છે અને પોતાનું જે અનાજ છે એ બગાડી રહ્યા છે. તો દોસ્તો આપણે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મહેનત અને મજૂરી કરશું તો જ આપણે આગળ વધીશું, નહીંતર આપણે આગળ આવવાના નથી. તો દોસ્તો આવી રીતે તમે જોઈ શકો છો કે જે મારા ખેતરની અંદર જે આ બાજરી છે તમે જોઈ શકો છો કે હું તમને બતાવી દઉં કે આ જે બાજરી તમને જોવા મળી રહી છે એકદમ જુઓ કે એનો દોણો તૈયાર થઈ ગયો છે, એકદમ વાઢવા માટે આવી છે. પણ ગરમીથી ડર લાગે છે, ગરમીથી કઈ રીતે બહાર નીકળવું એના કારણથી લોકો ઘરની અંદર રહે છે અને સરકાર છતાં એવું જ કહી રહી છે કે તમે વહેલા ઉઠીને બહાર નીકળો અને 10 વાગે એટલે ગમે તેવું તમે કામ કરતા હોય છો તો એ કામ છોડીને ઘરે આવી જવું અને ઘરની અંદર બેસી જવું અને ફટાફટ ઠંડા થઈ જવું. તો દોસ્તો એ કોના ઘરનો નિયમ છે? કારણ કે ખેડૂતનો દીકરો ક્યારેય દુઃખી થાય નહીં. તો દોસ્તો હવે આપણે એ વિશે વાત કરવાની છે કે જો આપણા ખેતરની અંદર આવી રીતે બાજરીનું ઉત્પાદન હોય, ગમે તે ખેતીવાડી કરી હોય એ, એટલે જાણે કે ગરમીની વીઠ ગરતી હોય કે દેતવા ગરતો હોય કે પછી અંગારા ગરતા હોય, ખેડૂતના દીકરાને ક્યારેય કશું થવાનું નથી. તો દોસ્તો આ જુઓ કે હાથમાં આવેલું અનાજ ખોવાનું નથી. અને દોસ્તો બીજી વાત એ છે કે આગલા સમયમાં એવી વાતો કરી રહ્યા છે લોકો, એવી વાતો થઈ રહી છે કે આ જે 2024ની અંદર જે આપણા પાસે છે એ અલારના 2026ની સાલમાં આપણી પાસે ખાવા અનાજ નહીં હોય એવી વાતો કરે છે લોકો. એટલે એવું કહે છે અને એવું કહીને લોકોને ડરાવે છે કે 2026માં તમારે જીવન જો તમારું શાંતિથી ગુજારવું હોય તો તમારે અનાજ ભેગું કરવું પડશે, 12-2 વર્ષનું ધન તમારા ઘરની અંદર જમા રાખવું પડશે, તો તમારી જિંદગી શાંતિથી નીકળશે. તો દોસ્તો તમારું શું કહેવું છે? આ વાત સાચી છે? હું તો નથી માનતો, કારણ કે ખેડૂતનો દીકરો દુઃખી ના થાય, કારણ કે એ એક કણ વાવે છે અને અનેકો કણ પેદા કરે છે. તો એ કઈ રીતે દુઃખી થાય એ તમે કહો દોસ્તો. એટલે લોકો આવું ઘણી બધી અફવાઓ ઉડાડતા હોય છે. તો દોસ્તો આ છે મારી બાજરી અને બાજરી આપણે વાઢવી છે, પણ ગરમીના કારણથી આપણે બાજરી વાઢી નથી શકતા. એટલે મિત્રો અત્યારે લગભગ 45 થી 46 ડિગ્રીનું આજે તાપમાન વધી રહ્યું હતું, એના કારણથી ઘણી બધી આપણને ડર લાગે છે. તો દોસ્તો તમે વિચાર કરો કે આટલી બધી 45 થી 46 ડિગ્રીની
તાપમાન વધતું હોય તો આપણે એના કારણથી આપણે હવે ઘણું બધું ગરમી લાગતી હોય છે, પરસેવો થતો હોય છે, એના કારણથી આપણે નુકસાનમાં આવી શકીએ છીએ. તો બસ દોસ્તો, વિડીયોમાં આટલું જ. અમારો આ વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને મિત્રો, બીજા ભાઈને શેર કરવાનું ના ભૂલતા. એટલે મિત્રો, મારી આ સલાહ તેમને મળે. બસ વિડીયોની અંદર આટલું. ધન્યવાદ. ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે રજા લઈએ છીએ. કાલે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી. અને દોસ્તો, તમારા પરિવાર સાથે ખુશ રહો અને વિડીયોને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા કે દોસ્તો અમારા નવા વિડીયો તમને હંમેશા મળતા રહે. તો જય માતાજી.